નિયમોનું પાલન નહીં કરતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી ત્યારે વાહન ચેકિંગમાં 20 થી વધુ કાર રિટેન કરવા સાથે ₹35,000 થી વધુનો દંડ વસૂલતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ટાઉનમાં સ્ટેશન રોડ પર પ્રોબેશનરી નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ પરમાર અને ટાઉન પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં 4 દિવસમાં 20 થી વધુ કાર ડિટેઇન કરવામાં આવી હતી અને વધુમાં આડેધડ પાર્કિંગ કરેલ કાર અને બાઇકોમાં 30 જેટલા વાહનોને માર્કેટ એરિયામાં લોક કરી દંડ વસૂલ 4 દિવસમાં ₹35,000 કરતાં વધુ દંડ વાહન ચાલકોને ફટકાર્યો હતો। સાથે બ્લેક ફિલ્મ લગાડનાર વાહનોના કાચ પરથી ફિલ્મો ઉતારવામાં આવી। નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના મુજબ ડીવાયએસપીએ વાહન ચાલકોને નિયમ મુજબ કોઈને નડે નહીં તેવું પાર્કિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સીટ બેલ્ટ, હેલ્મેટ, પીયુસી લાયસન્સ, વીમો સહિત વાહન દસ્તાવેજ સાથે રાખવાની અપીલ કરી હતી। અહીંયાના વેપારીઓ જે અહીંયાનો સ્ટેશન રોડ છે ત્યાં વેપારીઓની ટ્રાફિક માટે ખૂબ સમસ્યા હતી, તો વેપારીઓ સાથે 3 દિવસ પહેલા એક મીટિંગ યોજી અને ટ્રાફિક અને એ પ્રશ્નોને કેવી રીતના હલ કરી શકાય એની ચર્ચા બાદ અમે લોકોએ છેલ્લા 4 દિવસથી ટ્રાફિક ડ્રાઈવનું અહીંયા આયોજન કરેલું છે રાજપીપળા ટાઉન ખાતે, જેની અંદર અમે 35,000થી પણ વધારે અમાઉન્ટનો સ્થળદંડ કરેલો છે। 10 થી વધારે ગાડીઓને ડિટેન કરી છે અને 3 ગાડીઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે 185 મુજબ અમે કબજે લીધી છે। તેમજ 50થી વધારે જે લોક છે એ રોડ ઉપર જે નો પાર્કિંગ ઝોનની અંદર જે લોકો પાર્ક કરે છે એમને એમની અંદર દંડ કરવામાં આવેલા છે અને માનનીય એસપી સાહેબની સૂચના અન્વયે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ। કૃણાલસિંહ પરમાર, રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ।